સુરતના બેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકના સામાજિક તત્વો હેરાન કરતા હોવાનું સામે આવ્યું। સુરતના બેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકના સામાજિક તત્વો હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે। બેસ્તાન આવાસમાં રહેતા શેખ સરફુદ્દીન શેખ અજીઝ પોતાના પરિવાર સાથે રહે છે। સરફુદ્દીન શેખ વિકલાંગ છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આજે તેમણે પોલીસ કમિશનર કચેરીમાં ન્યાય માટે અરજી કરી છે। તેમણે જણાવ્યું કે ડિંડોલી વિસ્તારમાં રહેતા અમુક આવાસ તત્વો દારૂના ધંધા જુગારના આંકડા ચલાવે છે। આ મામલે શેખ સરફુદ્દીન શેખ અજીઝે આ ધંધો ન કરવા કહ્યું અને ઠપકો આપ્યો હતો, જેથી આવારા તત્વોને સરફુદ્દીનને તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છેલ્લા 2 મહિનાથી હેરાન કરતા હતા। આ મામલે સરફુદ્દીનને સ્થાનિક ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, પણ પોલીસના અધિકારીઓ પણ આ સામાજિક તત્વો સામે મળેલ હોવાનો આક્ષેપ સરફુદ્દીને કર્યો। આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે અને ન્યાયની માંગ કરાઈ છે। બ્યુરો ચીફ परमार भगीरथ सिंह, न्यूज़ 7 इंडिया। मेरा नाम फजीला शेख सरफुद्दीन। कहाँ पे है? बेस्तान आवास। अच्छा, आप यहाँ पुलिस स्टेशन सिटी साहब से क्या मांगे, क्या हुआ? अरे ये लोग मेरे पापा को धमकी दे रहे मारने की, और ऐसा बोल रहे कि सामान मार देंगे घर से बाहर निकलेंगे। ऐसा क्यों कर रहे हैं? हम मेरे पापा की जूनी अदालत पूरी कर रहे हैं। कब से ये परेशानी है? ये आज से 2 महीने से हैरान कर रहे हैं। किस तरह की हैरान परेशानी? घर पे आ रहे, मार मार के जा रहे। तो आज आप कहाँ पे आए? कमिश्नर ऑफिस। क्या मांगे? हमको इंसाफ चाहिए।